મહાદેવ. પાત્રે ધૃતમ પાયસમ ભક્ષ્યં પંચવિધમ પયોદધિયુતમ રંભા ફલમ પાનકમ. આ માનસ પૂજા છે. મનથી કરેલી કલ્પનાઓથી ભગવાનની શિવની પૂજા, તેને માનસ પૂજા કહેવાય. દૂધથી બનેલા, દૂધમાંથી બનેલા પકવાનો મહાદેવને અર્પણ કરો. ફલોમાં ભગવાન શિવને રંભા ફલ અર્પણ કરો, જેને કદલી ફલ કહેવાય. જેનું સાચું નામ તો કદલી ફલ, પણ ઇન્દ્રની અપ્સરા એક રંભા એ રોજ ભગવાન શિવજીને આ કદલી ફલ અર્પણ કરતી હતી. તેથી મહાદેવે તેને વરદાન આપ્યું છે કે આનું સાચું નામ તો કદલી ફલ છે, પણ રોજ મને અર્પણ કરે છે ઇન્દ્ર અપ્સરા રંભા. તેથી આ ફલને રંભા ફલ તરીકે ઓળખવામાં આવશે. આપણે રંભા ફલ, કદલી ફલને કેળા કહીએ છીએ ગુજરાતી લોકો. કેળા એટલે રંભા ફલ, ઇતિ કદલી ફલ. મહાદેવની ફલોથી પૂજા થાય છે, મહાદેવની ફૂલોથી પૂજા થાય છે, મહાદેવની પકવાનથી પૂજા થાય છે, મહાદેવની સુગંધિત દ્રવ્યોથી પૂજા થાય છે, મહાદેવજીની ખાદ્ય દ્રવ્યોથી પૂજા થાય છે. શંકરજીની પૂજાના બહુ વિધાનો છે. બ્રહ્માજીએ નારદજીને પૂરું પૂજા પ્રકરણ સમજાવ્યું છે, અનેક પ્રકારે પૂજાનું વર્ણન કર્યું છે. પણ આ બધું આપણે ન કરી શકીએ. માનસ પૂજા, મનથી કરેલી મહાદેવની પૂજા, તેને માનસ પૂજા કહેવાય છે. ત્યારે સુવર્ણનું મંદિર બનાવવાનું, સુંદર ભગવાનનું મંદિર. કારણ કે મનથી આમાં કોઈ ખર્ચ નથી. બાકી તો આપણને ખબર છે કે બ્રાહ્મણ દેવતા જ્યારે આપણને ભગવાનની પૂજાની સામગ્રીનું લિસ્ટ આપે ત્યારે આપણે કેવી સામગ્રી લાવીએ એ તો આપણને ખબર છે ને. આ મનથી પૂજા કરવામાં કોઈ ખર્ચ નથી આપણને. બસ કલ્પના કરી કરીને ભગવાનને અર્પણ કરવાનું છે, તેને કહેવાય માનસ પૂજા. અને આપણું ઘરનું જે મંદિર હોય ને, દેવસ્થાન, એને સુંદર ચોખ્ખું રાખવું. મૃત વાટો પડી હોય, અગરબત્તીની સળીઓ પડી હોય, અગરબત્તીની રાખ પડી હોય, નહીં નહીં નહીં, ધૂળ પડી હોય, ઝાડા જામી ગયા હોય, ભગવાન બધા એકબીજાને ટેકે બેઠા હોય, નહીં નહીં. મંદિર તો રૂડું રૂપાળું હોય. અને ઘરના વડીલોએ પણ આ મંદિરની સાફ સફાઈ કરાય. એવું નથી કે ઘરની બેન દીકરીઓ જ કરે. અને જેટલા ઘરના સભ્યો એટલા દરેક ઘરના સભ્યોએ મંદિરની અંદર સેવા કરવી જોઈએ, મંદિરની અંદર પ્રાર્થના સ્તુતિ કરવી જોઈએ. ઘરનો એક માણસ દીવો કરી લે એટલે પૈતું, એવું ન હોય. તો ઘરનો એક માણસ ભોજન કરી લે તો પૈતું એવું સમજતા કે ચલો એક ભોજન કરી લીધું, આપણે કરવાની જરૂર નથી. આપણે પણ આપણા માટે કરવું જોઈએ. તેથી મનથી જ્યારે ભગવાનની પૂજા કરીએ, મંદિર રૂપાનું, મૂર્તિ સોનાની, મંદિર રૂપાનું, મૂર્તિ